યોજવામાં આવી। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તેમજ તંદુરસ્તી માટે અલગ અલગ વ્યાયામલક્ષી કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે, ત્યારે ગુજરાત યોગ બોર્ડ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સૂર્ય નમસ્કારની સ્પર્ધા યોજાઈ હતી। સ્પર્ધામાં વિદ્યાર્થીઓ તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને રાજ્ય લેવલ સુધી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ્રાંગધ્રા શહેર ખાતે નગરપાલિકા આયોજિત તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 250થી વધુ લોકો આ સ્પર્ધામાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, શહેર સંગઠનના પ્રમુખ કિરીટસિંહ જાડેજા સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સ્પર્ધામાં વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા। આ સાથે વિજેતાઓ જિલ્લા કક્ષાએ પોતાની પ્રતિભાઓ રજૂ કરશે। આગામી દિવસોમાં જિલ્લા લેવલે વિજેતા થનાર ઉમેદવારો રાજ્ય લેવલે સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં ભાગ લેશે। સૂર્ય નમસ્કાર કરવાથી શરીરના વિકાસ તથા તંદુરસ્તી પ્રદાન થાય છે, રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય છે। રિપોર્ટર ઋતુલ કુમાર ધામેચા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ધ્રાંગધ્રા। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૂચનથી ગુજરાત રાજ્યમાં સૂર્ય નમસ્કાર પ્રતિયોગિતાનું આયોજન થયું છે। આજે તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાના યોગ સૂર્ય નમસ્કારની સ્પર્ધા હતી। 250થી વધુ લોકોએ લાભ લીધો છે। સૂર્ય નમસ્કાર એ આપણા વેદ સંસ્કૃતિની બહુ મોટી દેન છે। સૂર્ય નમસ્કારમાં બધા આસન આવી જતા હોય છે, એટલે આ સૂર્ય નમસ્કાર દ્વારા ગુજરાતની ચેતના વધુ ઊંચાઈ પકડશે અને હળવદ ધ્રાંગધ્રા ખાતે નગરપાલિકાના પ્રમુખ, શહેર ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ અને સૌ રાજકીય આગેવાનોએ આમાં ઉપસ્થિત રહ્યા હતા। આજે 23 ડિસેમ્બર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ખાતું તેમજ રમતગમત વિભાગ આ ત્રણેયનું સંકલન કરીને આખા ગુજરાત રાજ્યની અંદર સૂર્ય નમસ્કારની આ એક સ્પર્ધાનું આયોજન થયું છે કે જે સ્પર્ધા આખા વિશ્વની અંદર આ પ્રથમ મોટામાં મોટી સ્પર્ધા તરીકે જાહેર થવાની છે। અને આજે આ તાલુકા લેવલની ધ્રાંગધ્રા તાલુકાની આ સ્પર્ધા માનનીય પ્રકાશભાઈ, માનનીય શ્રી પ્રમુખ શ્રી અમારા ઝાલા કુલદીપસિંહજી, તેઓ શહેરના અગ્રગણ્ય નાગરિકોની ઉપસ્થિતિની અંદર અને બધા જ પાર્ટિસિપન્ટ જે નીચેથી ગ્રામ્ય લેવલે અને વોર્ડ લેવલે જીતીને આવ્યા છે, એની આ સ્પર્ધાનું આયોજન છે। અને અહીંયા જે કોઈ વિજેતા થશે એને 1000 રૂપિયા ઇનામ પ્રાપ્ત થવાનું છે અને એ લોકોને અમારે જિલ્લા કક્ષાએ મોકલવાના છે। અને જિલ્લામાં જે લોકો આગળ જાય તો જિલ્લાની અંદર 25,000, 15,000 અને 11,000નું ઇનામ છે। અને ત્યાર પછી આગળ 2.5 લાખ રૂપિયા છે, 2.25 લાખ રૂપિયા છે અને 1 લાખ રૂપિયાનું સ્ટેટ લેવલનું ઇનામ છે। તો આવી સ્પર્ધાની અંદર આપણી ગુજરાત સરકાર પ્રજાના આરોગ્યને માટે ચિંતા કરી રહી છે અને આનો મુખ્ય પ્રેરણા સ્ત્રોત ભારતના આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા ગુજરાતની અંદર આ શરૂઆત કરી છે। ખૂબ ખૂબ ધન્યવાદ। Thank you.
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.